ફરીથી ઈવીએમનો જે મુદ્દો છે એ ચગ્યો છે અને ઈવીએમના મુદ્દાને કારણે ભારતના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે. નમસ્કાર દર્શક મિત્રો, ભારતમાં લોકસભા 2024ની ચૂંટણી પતી ગઈ, રિઝલ્ટ આવી ગયા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ પણ લઈ લીધા, પરંતુ અત્યારે ફરીથી ઈવીએમનો જે મુદ્દો છે એ ચગ્યો છે અને ઈવીએમના મુદ્દાને કારણે ભારતના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે. હવે ઈવીએમનો જે મુદ્દો ઊભો થવાનું કારણ એ છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે એક નિવેદન આપ્યું છે કે ઈવીએમ હેક થઈ શકે છે અને એઆઈને કારણે એ વાત શક્ય છે. આ વાત એલન મસ્કે કરી અને એને કારણે ભારતના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ભારતની જે ચૂંટણીઓ થાય છે એમાં વર્ષોથી ઈવીએમનો ઉપયોગ થાય છે અને દરેક વખતે વિરોધ પક્ષ છે એ એવા આક્ષેપો કરતા જ રહે છે કે ઈવીએમને કારણે સત્તાધારી પાર્ટી ચૂંટણી જીતી ગઈ કે ચૂંટણી ઈવીએમ હેક થાય છે, એવા બધા આક્ષેપો વિપક્ષો કરતા રહે છે. પરંતુ અત્યાર સુધી એવી કોઈ વાત સાબિત નથી થઈ. બીજું કે આ વખતે લોકસભા 2024ની ચૂંટણી થઈ ત્યારે વિપક્ષોની સીટ ખાસી એવી વધારે આવી, તો ઈવીએમ વિશે આ વખતે કોઈ વિપક્ષોએ નિવેદન પણ આપ્યા નથી કે ગડબડી થઈ, ગોટાળો થયો, ઈવીએમ હેક થઈ ગયું, ફલાણું ઢીકણું. પણ અત્યારે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે એક એક્સ પ્લેટફોર્મ ઉપર એક ટ્વીટ કરીને એવું લખ્યું કે ઈવીએમ હેક થઈ શકે છે અને એઆઈ અથવા કોઈ વ્યક્તિ હોય એને હેક કરી શકે છે. સાથે એલન મસ્કે એમ કીધું કે એની શક્યતાઓ ઓછી છે પણ એની સાથે જોખમ પણ એટલું જ મોટું છે. એલન મસ્કે એમ કીધું કે રાષ્ટ્રપતિની ચૂંટણી જે અમેરિકામાં થવાની છે એમાં ઈવીએમનો ઉપયોગ થવો નહીં જોઈએ અને સાથે સાથે એમણે એમ કીધું કે આ ઈવીએમથી વોટિંગની જે પદ્ધતિ છે એને ખતમ કરી નાખવી જોઈએ. હવે એલન મસ્કે એમ વાત કરી કે આની અંદર શક્યતા ઓછી છે પણ જોખમ વધારે છે, તો કદાચ એલન મસ્કનું કહેવું એમ હોઈ શકે છે કે કોઈ ચૂંટણીની અંદર કોઈ સારો ઉમેદવાર હોય અને એકાદ બે મતથી કે ઓછા મતથી એ જીતવા હારવાનો સવાલ ઊભો થતો હોય અને એવા વખતે કોઈ ઈવીએમને હેક કરી નાખે તો એ ઉમેદવારને નુકસાન થાય અને પાર્ટીની જે બેઠકો છે એ પણ ઓછું આવે. મતલબમાં ઘણા બધા મોટા જોખમો એ રીતના ઊભા થઈ શકે કે ઉમેદવારોને નુકસાન થઈ શકે છે. હવે આ એલન મસ્કે શું કામ લખ્યું એની પાછળનું કારણ એવું છે કે અત્યારે મતલબ કે એલન મસ્કે ફરીથી એક વખત ઈવીએમનો વિવાદ છંછેડી દીધો છે, પરંતુ અત્યારે તો હવે લોકસભાની ચૂંટણી પતી ગઈ છે એટલે કદાચ ખાસ ઇમ્પેક્ટ નહીં પડે. પરંતુ એલન મસ્કે શું કામ આવું કીધું એ પણ એક નવાઈની વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.